બતાવીને અત્યારે એ સ્લેબ ત્યાં ફિટ કરવાની છે અને આખું સ્લેપિંગ કરવાનું છે એમાં. અને આ બાજુની સાઈડમાં જે દ્રાક્ષ બફાઈ જશે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? તો આજે પડી ગઈ છે શનિવારની સવાર અને મસ્ત ગાર્ડનનો વ્યૂ છે. ગાર્ડનના વ્યૂના સાથે આખી રાત અને ગઈકાલ આખો દિવસ વરસાદ જ પડ્યો અને હજી પણ જો ગાર્ડનમાં જરા જરા પાણી છે, કેમ કે આખી રાત પાછો વરસાદ સવાર સુધી એકદમ પડ્યો ને અત્યારે પછી આખું ઘમઘોર વાદળ છે. અને આવા જ વાદળમાં અત્યારે સવારના પોરમાં છે ને જવાનું છે આપણે સાઈડ ઉપર. તો અહીંયા તો વાગી ગયા 8 સવારના પોરના, કેમ કે શાસ્તી અને ધ્યાનસિંહને બંનેને જવું હતું ફુવાના ઘરે. તો આપણે એને બંનેને લેતા જઈએ અહીંયાથી. તો ધ્યાનસિંહ અહીંયા આવી ગઈ છે, ઉઠીને તૈયાર થઈ ગઈ અને નાસ્તો કરી લીધો છે. અને શાસ્તી હજી નાસ્તો કર્યો નથી, પછી નાવા ગઈશ તો એની વેઇટ કરું છું કે અત્યારે સવારના પોરમાં છે ને એને લેતા જાય બંનેને અને ત્યાં મૂકતા જાય, રસ્તામાં આવે છે એટલે. પછી આપણે આપણી સાઈડ ઉપર જઈએ. અને આ છે તુલસી માતાના ક્યારા. આટલા મસ્ત સુંદર એક જ ધારા એક જેવા જ બધી હાઈટ ઉપર છે. અને એક છે નાનું એવું ક્યારામાં અને બધાએ મસ્ત રીતે ડેકોરેટ કર્યા છે જોતી. અને વિન્ડો આખો મસ્ત એનો દેખાય છે. અને આવું કંઈક અમારે તુલસી માતાનો ક્યારા બધા રાખ્યા છે. અને જોજો વિડીયોની એન્ડ સુધી જોજો અને વિડીયો કેવો લાગ્યો જરૂર બતાવજો. વિડીયો એડિટ નથી કરતો કેમ કે મારે ટાઈમ નથી રહેતો જરાય પણ. તો શાસ્ત્રી વિડીયો એડિટ કરે છે. તો લાસ્ટ વિડીયોમાં એને કંઈક બ્લેક કલરનું પેજ આખું મૂકી દીધેલું અને મેં એને પૂછ્યું હતું તો કે પપ્પા મને ખબર નહીં કેમ થઈ ગયું, તો માફ કરજો. વિડીયોમાં પાછું 1 મિનિટ 2 મિનિટ 2.5 મિનિટનો વિડીયો બ્લેક કલરનો બ્લેન્ક લિસ્ટમાં મૂકી દીધો ને, તો માફ કરજો. અને આવું જ કંઈક અમારું વિડીયો ડેલી અપલોડિંગ હોય છે અને ડેલીના વિડીયો બનાવતા પણ હોય છે. પણ અત્યારે થોડાક દિવસ આમ શું કહેવાય કે કોઈ વાર એકાદ વિડીયો નથી મૂકી શકતા કેમ કે થોડુંક કામ વધારે હોવાથી જ્યોતિ જલ્દી પણ ચાલી જાય છે અને મેં લેટે કામ પરથી આવું છું તો કંઈ વિડીયો બનાવી શકતા નથી. અને તમને આગાડીનો ફ્રન્ટનો વિડીયો અત્યારે હજી બતાવીશ કે આગાડી ફૂલ હજી કેવા છે, કેમ કે વરસાદ તો હજી નથી આવતો આજે. અને આ છે અમારું ફ્રન્ટ ડોર. તો અમારા ફ્રન્ટ ડોરનું વ્યૂ તમને આજે બતાવીશ. તો આવું કંઈક અમારું ગાર્ડન ફ્રન્ટમાં છે. ફૂલ પણ હજી છે થોડા ઘણા અને બધાએ સાફ કરવાના છે અને કરશું ધીરે ધીરે. હવે આ સમરમાં છે, વિન્ટરમાં થોડુંક કામ હજી બાકી અમારું રહી ગયું છે. એકવાર ક્લિયર થઈ જાય તો અમે પણ ફ્રી થઈ જઈશું અને ઘરના ડેલી બ્લોગમાં આવી જશું. અને ત્યાંથી આપણે કંઈક ક્વેશ્ચન પૂછે છે કેમ કે મેં એક સોલાર પાવર બેંક લીધેલું મોબાઈલ માટે, કેમ કે કંઈ ઇન્ડિયા ગયા હતા તો મેં કીધું કંઈ રસ્તામાં કંઈ પ્રોબ્લેમ થાય તો કરી શકાય. તો આ છે જે સોલારથી ચાલે. તો એટલીસ્ટ આપણે હોલ્ડ કરી રાખવાનું આવી રીતના અહીં હુક છે લઈને. તો અને કંઈ નાઇટમાં પણ આપણે ફસાઈ ગયા હોય તો આવી રીતે ડેમાં કંઈ તો ડેમાં ચાર્જ થાય અને નાઇટમાં આપણે આને યુઝ કરી શકાય. તો આ એક ટોર્ચ બેટરી પણ છે અને કાં છે એનું બટન, તો અહીંયા છે એનું બટન.
તો આવી જ રીતના કંઈક ટોસ બેટરી પણ છે, જબજબિયા પણ છે કે ફ્લેશ મારવી હોય તો લાઇટ મારી શકે, કંઈ આપણે લોસ થઈ ગયા હોય તો એ પણ છે, અને આવી રીતના બંધ પણ થઈ શકે. તો આવી જ કંઈક એક લાઇટ હતી તો મેં લઈ લીધેલી. હવે આને આપણે આ રીતના સોલારમાં મૂકી દઈએ આઉટસાઇડ ડોરમાં. તો જેવું આઉટસાઇડ ડોરમાં આવ્યું તો અહીંયા લાઇટનું શરૂઆત થઈ ગયું વિન્ડો પર આવ્યા એટલે. તો એવી જ રીતના આની કંઈક ખાલી નોર્મલ અજવાળું જોઈએ તો પણ એ ચાર્જ કરવાનું ચાલુ કરી આપે છે. તો આવી જ કંઈક પાવર બેક છે, એક મસ્ત છે, લાઈક મોબાઈલ જેવું દેખાય, સેમ ટુ સેમ મોબાઈલની સાઇઝ જેટલું જ છે, અને પોકેટમાં રહી જાય. અને એની ઉપર છે આવી રીતે બોક્સ, અને એમાં છે 2 USB, 1 Type-C. તો 3 વસ્તુ તમે એક હારે ચાર્જ કરી શકો. અને પ્લસ 2 બેટરી ટોસ છે, ડિસ્પ્લે પર ચાર્જિંગ ઓટોમેટિક થાય છે, એક બટન છે, વોટરપ્રૂફ છે આખું, અને તમે વરસાદમાં પણ લઈ જઈ શકો અને ગમે ત્યાં લઈ જઈ શકો છો. અને તો એવું કંઈ ઓલું નથી કે તમે કંઈ યુઝ ના કરી શકો, બધી જ જગ્યાએ યુઝ કરી શકો. પારો પણ છે, જેથી કરીને તમને કંઈ દિશા પણ લોસ થઈ જાઓ તો પારો પણ તમને આપેલો છે કે રાઈટ વે તમને લઈ જઈ શકે. ચલો, તો વિડીયોને એન્ડ સુધી જોજો, અને વિડીયો કેવો લાગ્યો જરૂર બતાવજો. અને વિડીયો હજી ઘણું બધું આવશે વિડીયોની અંદર, તો જોતા રહેજો. અને નવા વિડીયોમાં આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોમાં, કેમ કે તમને વિડીયો બીજો મળી શકે. અને કોઈ વાર મેં સ્ટાર્ટ કરું વિડીયો તો, ને કોઈ વાર જ્યોતિ સ્ટાર્ટ કરે વિડીયો, તો તમને ખાસ જણાવવાનું કે તમે સમજી જવાનું કે મેં સ્ટાર્ટ કર્યું એટલે મારે ઘરે રજા હોય, એટલે મારે થોડુંક કામ રજા ન હોય, કેમ કે મેં બી જગ્યાએ સાઈડ ઉપર જાઉં તો મેં થોડોક લેટ જવાનો હોય કામ પર, કેમ કે ત્યાં હું 8 વાગે ઘરેથી નીકળું, 8:30 પણ નીકળું કોઈ વાર, કેમ કે વરસાદ આવતો હોય તો આઉટ સાઈડનું કામ થાય નહીં. તો મેં 8 વાગે 8:30 નીકળું કોઈ વાર, કેમ કે ના તો મારે ગાર્ડનમાં જ કામ કરવાનું છે, કેમ કે અમે આઉટડોરનું કામ કરું છું ગાર્ડનનું, માર્ચ મહિના પછી. તો આ અમારું ગાર્ડન છે, આ આખું ગાર્ડનનું કામ અમે ખુદ હાથે જ કર્યું છે. આ બધીમાં ઝાડવા પણ હતા બહુ બધા, એ બધાય કાઢ્યા. સામેનું શેડ જે યલો ઓરેન્જમાં બતાવે છે ને, એ શેડ અમે ખુદ બનાવ્યું. બ્લુ કલરનું શેડ બીજું એની બાજુમાં નાનું છે, એ શેડ અહીંયા હતું સાઈડમાં, આ બાજુને ઝાડવા છે ત્યાં, તો નાથી ઉપાડીને અમે ત્યાં લઈ ગયા. અત્યારે પાછું એને કાઢવાનું છે અને સ્લેબ લાવ્યા છે, જે આંગળે બાર બતાવીને અત્યારે એ સ્લેબ ત્યાં ફિટ કરવાની છે, અને આખું સ્લેપિંગ કરવાનું છે એમાં. અને આ બાજુની સાઈડમાં જે દ્રાક્ષ હતું ને, એ સાઈડમાં વોકવેનું આખું રસ્તો એક બનાવવાનો છે. તો એવું જ કંઈક અલગ વિન્ટરમાં અહીંયા કામ અમારે ઘરે કરવાના છે. તો આ એકવાર કામ ફિનિશ થાય તો પછી અમે વિન્ટરમાં ઘરે કામ કરશું. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, કેમ છો બધાય? ને શાસ્ત્રી જો આવી ગઈ છે અત્યારે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મેં અત્યારે ઉઠી રેડી થઈ ગઈ છે, કોઈના ઘરે જવાની હવે હા, તિયાંશી છે, તો બોલો તો ખરા કંઈક. આજે કંસો ફોઈના ઘેર જઈએ. તો આ બે છોકરીઓ છે ને અત્યારે એના ફૂઈના ઘરે જાય છે, એટલે કે મારા બેનના ઘરે સવારના પૂરમાં જ રેડી થઈ જાય છે કે તમે અમને હમણાં જ લેતા જાઓ, કેમ કે તમે પાછા રાતે મોડા આવો છો. તો અમે રાતે 5 થી 6 વાગ્યા સુધી કામ કરીએ છીએ. તો અંધારું થઈ જાય તો અમે લાઇટ ઉપર પણ થોડું કામ કરીએ છીએ, કેમ કે થોડુંક કામ કરીએ એટલા માટે કે સમર થોડુંક વરસાદ ન હોય તો થોડુંક કામ વધારે ખેંચી લઈએ, તો એટલીસ્ટ નેક્સ્ટ ડે વરસાદ આવ્યો હોય તો થોડુંક કામ ડિલે ન થાય. પણ અત્યારે ડિલે જ થઈ જાય છે, કેમ કે વરસાદ જ આવે છે, એટલે અમે કોઈ કામ પૂરું કરી શકતા જ નથી અત્યારે. કેમ કે આજ અમારી મોટી જોબ હતી, અને મોટી જોબ એટલી બધી લંબાઈ ગઈ કે અરાઉન્ડ 1 મંથના ઉપર થઈ ગયું અત્યારે કામ કરતાં. પણ વિડીયો અમે લીધો છે થોડો, અને એના માટે અમે એક ચેનલ પણ બનાવવાના છે, ને મારી પાસે જૂનું ચેનલ છે બીજું એક, તો એ ચેનલમાં હું અપલોડ કરીશ. અને એ ચેનલનું તમને લિંક જ્યારે વિડીયો રેડી થાય ત્યારે હું બનાવીશ, અને તમને ચેનલનું પણ ઓલું આપીશ. તો વિડીયો ગમે એમાં પણ તો તમે જરૂર એમાં સબસ્ક્રાઈબ કરજો. અને અમે એ ચેનલ બનાવવાના છે અરાઉન્ડ 2 વીક પછી કદાચ ચેનલ રેડી થઈ જશે.
તો ચેનલમાં હજી અપડેટ જાજુ બધું કરવાનું છે અને હજી ક્રિએટ થયું નથી પ્રોપર, તો એને ક્રિએટ પણ કરવાનું બાકી છે. તો એકવાર રેડી થઈ જાય પછી એમાં વિડીયો અપલોડ આખો બની જશે તો અમે એમાં અપલોડ કરીશું. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો હર હર મહાદેવ, જય શ્રી રામ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી બધાને. તો કેમ છો? નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને કામે જવા માટે રેડી થઈ ગઈ. અને આપણે જે બનાવ્યું શાક, તો જે ઓરિયાનું શાક બનાવવાનું છે, તો ચાલો કુકર મૂકી દીધું છે. આપણે નાખી દઈશું જીરું ને આપણે કુકરમાં ઓરિયા બાફવા મૂક્યા છે. બફાઈ જશે. બફાઈ ગયો ને સારું. ઝાઝા થઈ ગયા. હું જના તું તારું કઈ નહીં આપણે પાછા થઈ જાય. મસાલો ઓછો નાખ્યો પછી તીખું લાગે. આ તો કોરા કોરા પણ મટાણાની જેમ મસાલાવાળા બનાવે ને, કોરા કોરા તો પણ સારા લાગે. રોટલી કે રોટલા ખાવા ઓરિયાની દાળ તો અલગ છે થોડી અલગ છે. આખું વરસ હાટું.
હેલો એવરીવન, તો આપણી સા રેડી છે, તો આપણે સા પી લઈએ. હા, તો ખુરશી આમ કરો તો જરા ખેંચો. તમારે માણસો બધા હે ચલો ચાયનો નાસ્તો કરવા માટે હોય રે. ઠંડી છે બારે અને બે માણસ અમારે ખબર નહીં લેપટોપમાં બેઠી શું કરે છે. હાલો ગાઈસ, શું કરો છો? હોમવર્ક કરે. આ લેપટોપના જગ્યામાં થોડુંક ક્લીન અપ રાખજો. એટલે આગળ કીધું એટલે ક્લીન કરવા લાગી ગયા. ચાલો તો ભાઈ આપણે ચાય પીવી. તમે ચા પીવી હતી? એટલી જ બેની બનાવી પણ ભરી ગઈ કે ખબર નહીં. રાખવાનું આપણે લીધા છે ચાય પીવી, બિસ્કિટ અને બિસ્કિટ ચા સાચું બેસ નાય નાખી દેશે. ઘર નાખો તો હાલત પણ